नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक सातमो अधिकार सम्यक्त्व सन्मुख मिथ्या दृष्टिનું સ્વરૂપ પાના નંબર 270। એ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે। તેનો કાળ અપૂર્વકરણના પણ અસંખ્યામાં ભાગ છે। તેમાં પૂર્વોક્ત આવશ્યક સહિત કેટલો કાળ ગયા પછી અંતરકરણ કરે છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવા મિથ્યાત્વ કર્મના મુહૂર્ત માત્ર નિષેકોનો અભાવ કરે છે અને તે પરમાણુઓને અન્ય સ્થિતિરૂપ પરિણમાવે છે। તેને અંતરકરણ કહેવાય છે। તે અંતરકરણ પછી ઉપશમકરણ કરે છે, અર્થાત અંતઃકરણ વડે અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદય આવવાને અયોગ્ય કરે છે। ઇત્યાદિ ક્રિયા વડે અનિવૃત્તિકરણના અંત સમયના અનંતર જે નિષેકોનો અભાવ કર્યો હતો તેનો ઉદયકાળ આવતા તે કાળે નિષેકો વિના ઉદય કોનો આવે? તેથી મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે। અનાદિ મિથ્યા દૃષ્ટિને સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીયની સત્તા નથી। તેથી એક મિથ્યાત્વ કર્મનો જ ઉપશમ કરી ઉપશમ સમ્યક દ્રષ્ટિ થાય છે, તથા કોઈ જીવ સમ્યક્ત્વ પામી પછી ભ્રષ્ટ થાય છે તેની દશા પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવી થઈ જાય છે। ઉપર અંતરકરણ ને ઉપશમકરણ નું સ્વરૂપ બતાવ્યું કે મિથ્યાત્વની જે કર્મની પ્રકૃતિ છે, મિથ્યાત્વના બે પ્રકાર, પહેલી વાત તો એ સમજી લો। એક જીવ મિથ્યાત્વ અને બીજું અજીવ મિથ્યાત્વ। જીવ મિથ્યાત્વ એટલે આત્માની જે મિથ્યા શ્રદ્ધા છે એ જીવ મિથ્યાત્વ કહેવાય છે, અને જે કર્મના ઉદયથી આ મિથ્યા શ્રદ્ધા થાય છે એ કર્મનો ઉદય, એ કર્મ, એને અજીવ મિથ્યાત્વ કહેવાય છે। એટલે જે મિથ્યાત્વ પ્રકૃતિ અને મિથ્યાત્વ ભાવ આ બે અલગ અલગ થયા। એ જ રીતે ક્રોધમાન માયાલોભ પણ, કે આત્મામાં અનંતાનુબંધી ક્રોધ પણ છે અને આત્મા સાથે અનંતાનુબંધી ક્રોધની કર્મની પ્રકૃતિઓ બંધાયેલી પણ છે। 7 વાગે અનંતાનુબંધી ક્રોધની પ્રકૃતિનો ઉદય થયો એટલે 7 વાગે આત્મામાં અનંતાનુબંધીની કેટેગરીનો ક્રોધનો ભાવ થયો। વાત સમજાય? એક દ્રવ્ય કર્મ અને એક આ ભાવ કર્મ। એ જ રીતે મિથ્યાત્વ એ દ્રવ્ય કર્મ, જે અજીવ મિથ્યાત્વ છે તે દ્રવ્ય કર્મ છે અને જીવ મિથ્યાત્વ છે તે ભાવ કર્મ છે। અજીવ મિથ્યાત્વ એ જ્ઞાનમાં જણાતું નથી એટલે સૂક્ષ્મ છે, અને જીવ મિથ્યાત્વ જ્ઞાનમાં જણાય છે તેથી સ્થૂળ છે। જે સૂક્ષ્મ છે તે દ્રષ્ટિનો વિષય નથી, તેથી તેને દૂર કરવાનો કોઈ ઉપાય નથી। જે દ્રષ્ટિગોચર છે, જે પકડમાં આવે છે, અનુભવમાં આવે છે, એને દૂર કરવાનો ઉપાય છે। એટલે મિથ્યાત્વ ભાવને દૂર કરવા માટે પુરુષાર્થ સંભવ છે। મિથ્યાત્વ કર્મનો જથ્થો જે બંધાયેલો છે એનામાં પુરુષાર્થ ઘટિત ન થાય। સમજાણી વાત? એ જે ખબર જ નથી પડતી, પકડમાં નથી આવતું, એને દૂર કેવી રીતે કરવા?
મારા આત્મામાં 8 કર્મ છે, 8 કર્મમાં 148 કર્મની પ્રકૃતિ છે, એમાં અમુક પ્રકૃતિઓ બંધાયેલી છે, અમુક સત્તામાં પડેલી છે, અમુક નવી નવી બંધાય છે, અમુક ઉદયમાં આવી નીકળે છે, અમુકની ઉદીર્ણા થાય છે. આ તો દેખાતું જ નથી, કઈ અનુભવમાં આવતું નથી. તો એમાં મારે પુરુષાર્થ કેમ કરવો? એટલે કર્મને નિર્જરા કરવાનો પુરુષાર્થ ન થાય. કર્મની નિર્જરા કરવાનો પુરુષાર્થ સંભવ જ નથી કે મારા આત્મામાં અનંત કર્મ બંધાયેલા છે, એની નિર્જરા કરું, એ પુરુષાર્થ સંભવ નથી. એ મારાથી સંભવ નથી એમ નહીં, તમારાથી સંભવ નથી એમ નહીં, અરિયંત ભગવાનથી પણ સંભવ નથી. કે 4 અઘાતી કર્મ સત્તામાં પડ્યા છે, દૂર કરવાની તાકાત નથી. બસ એ તો એના કાળે થશે. એ કર્મ, દ્રવ્ય કર્મ એ આપણા હાથમાં નથી. પોતાના હાથમાં જે હતું, જ્યાં પુરુષાર્થ ઘટિત થઈ શકે એમ હતો, એ ભાવમાં, અને ત્યાં પુરુષાર્થ પૂરો થયો. એટલા માટે જ અનંત વીર્ય પ્રગટ થયું. અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ. જ્યાં પુરુષાર્થ થઈ શકે છે એ આટલે સુધી, બસ કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યાં સુધી, આ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ ત્યાં સુધી, એની આગળ નહીં. એટલે ભાવોમાં પુરુષાર્થ ઘટિત થાય છે, સંયોગોમાં નહીં. ભાવોમાં જ થઈ શકે, બીજે ક્યાંય ન થઈ શકે. જે મેં તમને કીધું એ રીતે જ કે ભાવોમાં, એટલે કે આજે મેં તમને જાણ્યા કારણ કે તમારામાં મને આસક્તિ છે, અથવા તમારામાં રાગ છે કે દ્વેષ છે કે મોહ છે, આ ભાવ એટલે જ તમે જણાયા છો, નહીં તો મને તમે જણાતા જ નહીં. જે ફરીથી એ વાતને કહું છું, આ ઘરમાં 1000 વસ્તુ પડી છે, એમાંથી 999 વસ્તુ ઉપર ધ્યાન નથી જતું, એક વસ્તુ ઉપર જ ધ્યાન જાય છે, એક વ્યક્તિનું. અને જે ઘરના માલિક છે એને એ એક વસ્તુ જે છે એ ઘરમાં લાવ્યા પછી ક્યારેય નજરમાં જ નથી આવતી, હજી નથી આવતી, કે રસ નથી. આપણે એને જોઈએ છે જે આપણે જોવું છે. એવું નથી કે જે દેખાય છે એને જાણી લઈએ છીએ, જે જોવું છે, જોવું એટલે અંદરની વૃત્તિઓ ક્યાંની પડેલી છે એને જ આપણે જોઈએ છે. સમુદ્ર છે તો સમુદ્ર કેવો છે કે તરંગ વાળો છે, લહેર વાળો છે, કારણ કે આપણે એને જોવો છે, એવા સમુદ્રને જોવો છે. પણ સમુદ્ર શાંત છે એ વાત પણ એટલી જ સાચી છે. જો ઊંડાણમાં જઈને જોવું તો એ શાંત છે, અને ઉપરથી જોવું તો એ તરંગ વાળો છે. મને કોને કેવા સમુદ્રને જોવાનો રસ છે એવો મને દેખાશે. આત્માનો સ્વભાવ પણ એવો છે કે દ્રવ્ય સ્વભાવથી એ શાંત છે, અને પર્યાયની દ્રષ્ટિએ તરંગો ઉછળી રહ્યા છે. મને કેવો દેખાય છે? મને તમે ક્રોધી દેખાણા છો કે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા દેખાણા છો? અને કેવા રૂપે જોવા એ મારા હાથમાં છે. અને મારા હાથમાં પણ તમને કેવા રૂપે જોવા એ નથી, મારા હાથમાં મને કેવા રૂપે જોવો એ છે. અને જેવો હું પોતાને જોઈશ એવા તમે મને નેચરલ દેખાઈ જશો. હું પોતાને દ્રવ્ય સ્વભાવ વાળો શાંત જોઈશ, તમે મને શાંત જ દેખાશો. અને હું પોતાને કશાય વાળો, લહેર વાળો, તરંગો વાળો, વિષય ભોગો વાળો, પર્યાય વાળો જોઈશ, તમે મને એવા જ દેખાશો. એટલે મારે તમને ભગવાન તરીકે જોવાનો અભ્યાસ જ નથી કરવાનો. મારે જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં મારે પોતાનામાં જ કરવાનો છે. કારણ કે તમારા ઉપર તો દ્રષ્ટિ કરી ત્યાં જ અધર્મ થઈ ગયો. તમારા ઉપર દ્રષ્ટિ કરી ત્યાં જ અધર્મ થઈ ગયો. તમારા ઉપર નહીં, જયારે પરમાત્મા ઉપર દ્રષ્ટિ કરવી ત્યાં જ અધર્મ થઈ ગયો, તો તમે કોણ? એટલે એટલી સ્વભાવની મહિમા કે મારું ધ્યાન મારાથી બીજા તરફ ન જાય. વધારે વધારે જો જ્ઞાનમાં જણાય તો મારી પર્યાય જણાય, એનાથી વધારે તો કઈ નહીં, કે જેથી કરીને એમાં હજી કઈક ઉપચાર ટ્રીટમેન્ટ કરવી હોય તો કરી શકાય. એ જાણવી જરૂરી છે કે કેટલી હજી મારી સ્થિતિ અત્યારે ક્યાં છે. એનાથી હજી આગળ મેં તમને આજે ત્રીજો પોઈન્ટ એ કીધો કે આ સત્સંગમાં તમારે પણ મને એ વાતને બતાવવી, કઈ પર્યાયમાં ભૂલ પડી હોય તો ક્યારેક નજર જાય તો કહી દેવું. સત્સંગમાં એ જ કરવાનું. તમારી થતું હોય તો હું તમને કહી દઉં. આ ધ્યાન ગયું તો, અને એનો આનંદ થવો જોઈએ. પછી હું તમને એમ કહું તમારી આ પર્યાયમાં ભૂલ છે, તમારામાં ભૂલ છે એમ નહીં, છતાં આનંદ થાય કે સારું થયું મને આ વાત કીધી, કારણ કે મને એના તરફ મારું લક્ષ્ય જ નતું જતું, મારું ધ્યાન જ નતું. એ શબ્દ કાનમાં પડતા એને એટલો આનંદ વાળો લાગે કે ખરેખર મારા દોષોનું જ્ઞાન થયું. હવે આ દોષ દૂર થવાનો ચાન્સ છે, કારણ કે આજ સુધી તો જ્ઞાન જ નતું થતું. જે જીવને સૌથી વધારે નથી ગમતું પોતાના દોષો સાંભળવા,
ને સાંભળવામાં આવે તો પણ આ જ વાત કે એમનામાંય છે, મારા એકલામાં ક્યાં છે? બધામાં છે. ડાયવર્ટ જ કરી દઈએ છીએ, ડાયવર્ટ જ કરી દઈએ છીએ. એનો સહજ ભાવથી સ્વીકાર નથી કરતા, આભાર નથી માનતા. આપનો ઘણો આભાર. એ અંદરમાં પોતે, એ પણ જયારે પોતે પોતાને જાણશે ત્યારે ખબર પડશે, પોતાની પરિણતિ અનુસાર પોતાની સ્થિતિ પર્યાય અત્યારે કેવી છે એના ઉપરથી જ નક્કી થશે કે એને કેવું ગમે છે, કેવું નથી ગમતું. અહીંયા એ વાત બતાવે છે કે ભાવ મારા હાથમાં છે, સંયોગ મારા હાથમાં નથી. એ વાત સાચી છે કે ઉદય અનુસાર છે, ઉદય અનુસાર છે. જો તમે ઉદય અનુસાર કહો છો તો બધું જ કહો. જ્યારે ગાંધીજીને સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે તમારી સુરક્ષા માટે એક પ્રિકોશન સિક્યોરિટી ગોઠવવાની મને એવી ઈચ્છા છે, તો ગાંધીજીનો જવાબ હતો કે નહીં, ઈશ્વરને જે માન્ય હશે, ઈશ્વર જે કરશે તે બરાબર છે. જો નાથુરામ ગોડસેના હાથે એટલે XYZ કોઈના હાથે મરવાનું છે તો મરશું. એને એમને જવાબ આપ્યો કે ના, નથી ગોઠવવું. એ જવાબ બરાબર નતો, કારણ કે જો એ ઈશ્વર એ કરાવવા માટે મંજૂર છે તો કરવા દો, નાથુરામ ગોડસેને મારવા દો. પણ એ વિચાર પણ કેમ નહીં આવ્યો કે ઈશ્વરને મંજૂર છે કે સરદાર વલ્લભભાઈ પટેલની સિક્યુરિટી ગોઠવવાનું કહેવાનું છે તો એ પણ મંજૂર છે, જવા દો. જો આ પાકું છે, એ ડેસ્ટિનીમાં છે તો પછી આ પણ ડેસ્ટિનીમાં છે, થવા દો. પણ એકને રોકવાનો વિચાર આવ્યો, એકને સ્વીકાર કરવાનો વિચાર આવ્યો. ત્યાં ક્રમબદ્ધનો સ્વીકાર ન થયો. સ્વીકારનો મતલબ એ કે બધાનો સ્વીકાર. એટલે પુરુષાર્થ આપણે એમ કહીએ છીએ ને કે પુરુષાર્થ પછી શું રહ્યો? પુરુષાર્થ એટલે બધા ભાવોમાં પછી પુરુષાર્થ ઘટિત થાય, ખાલી એક ધર્મમાં નહીં. સમ્યક દર્શન માટે પુરુષાર્થ ઘટિત કર્યો કે જયારે થવાનું છે ત્યારે થશે. પણ વેપાર આદિમાં પુરુષાર્થ, ત્યાં પુરુષાર્થ માન્યો કે ત્યાં તો મહેનત કરવી પડે, ટાઈમ પર જવું પડે. અને ખરેખર જે વસ્તુમાં રુચિ છે ત્યાં બધે જ ભાગે છે, જ્યાં રુચિ નથી ત્યાં ઉદય પર છોડી દે છે. મારા હાથમાં શું છે? આ એક સમવાય જ એવું છે જે મારા હાથમાં છે, બીજો કોઈ સ્વભાવ તો અનાદિકાળનો છે. એમાં તો શું છે? બે વસ્તુ છે, એક અનાદિકાળનું છે, એક નવું થાય છે. એક છે આત્મા ને એક છે જ્ઞાન. જ્ઞાન અને આત્મા. આત્મામાં જ્ઞાન છે એ સ્વભાવ છે, અને જ્ઞાનમાં જયારે આત્મા આવે એનું નામ પુરુષાર્થ છે. આત્મામાં જ્ઞાનનું હોવું તે સ્વભાવ છે, અને જ્ઞાનમાં આત્માનું હોવું એ પુરુષાર્થ છે. એક તો અનાદિકાળથી છે, જે એક નથી, અને એ થઈ શકે છે આના બળ પર જ. પેલું જે સ્વભાવના બળ પર. અને જયારે એ થાય ત્યારે એમ કહેવામાં આવે કે આ કાળલબ્ધિ પાકી, આ નિમિત્ત હતું, આ ભવિષ્ય. પણ એની રાહ જોઈને બેસવાનું નથી હોતું, રાહ જોઈને બેસવાનું નથી હોતું. અને એને જ થાય છે જેને જગતના ક્ષણિકપણાનો બોધ થયો હોય, એને સહજ પુરુષાર્થ જાગૃત થાય. ક્ષણિકનો બોધ, નિત્યના લક્ષ્ય ક્ષણિકનો બોધ, બસ. અને એવી દ્રઢતા કે આ તો ક્ષણિક છે, ના પણ આ થોડુંક નિત્ય છે, એમ નહીં. આ જેટલું ક્ષણિક છે એટલું જ આ ક્ષણિક છે, એટલું જ ક્ષણિક છે. તમે મારી નિંદા કરી છે તો એ પણ ક્ષણિક છે, અને જો પ્રશંસા કરી છે તો એ પણ ક્ષણિક છે. એ ક્ષણિક ઉપરનો એવો એક સિક્કો લાગી ગયો છે જેના કારણે એની દ્રષ્ટિમાં આ બંને વાક્યો, વખાણના અને નિંદાના, એના આત્માને પ્રભાવિત નથી કરતા. કાનમાં સંભળાતા પણ નથી, કારણ કે કાનમાં એ સંભળાય જેની રુચિ હોય. એને એ શબ્દોની રુચિ નથી, એને સ્વભાવની રુચિ છે. એટલા માટે એ શબ્દો જે જ્ઞાનમાં જણાય છે ત્યારે પણ એને જ્ઞાન જણાય છે, શબ્દો નથી જણાતા. આવો અભ્યાસ એને પેલા કરેલો હતો, એટલા માટે આ નેચરલ થઈ ગયું છે. પ્રાયોગ્ય લબ્ધિમાં આવો અભ્યાસ કર્યો હતો કે જે જ્ઞેયો જણાય છે ત્યારે એ પોતાના જ્ઞાનને જાણવાનો અભ્યાસ કરે છે, અનાસક્ત ભાવે જ્ઞેયોમાં, અનાસક્ત ભાવે.
સમજાણું? પરની શોધનો પુરુષાર્થ એ પુરુષાર્થ નથી, પોતાની શોધનો પુરુષાર્થ એ પુરુષાર્થ છે. કારણ કે એમાં જ જે દ્રવ્યની અનંત શક્તિ છે એ દ્રવ્ય માટે ખર્ચાય છે. મારા આત્મામાં જે અનંત પુરુષ અનંત શક્તિ જે છે, જે અર્થની છે, જે પદાર્થની છે, જે વસ્તુની છે, એ જ શક્તિ આત્મા માટે ખર્ચાય. તો જાણવું એ મારી શક્તિ છે, પણ એ જાણવાની શક્તિ ખર્ચાય છે જગતને જાણવા માટે. એ પુરુષાર્થ ક્યાં થયો? એ શક્તિ જયારે જેની શક્તિ છે એના માટે જ ખર્ચાય. તો જાણવાની શક્તિ આત્માની છે ને એ આત્માને જાણવા માટે ખર્ચાય, એ પુરુષાર્થ છે. પણ જેટલી બહિર્મુખી દ્રષ્ટિ છે ને ત્યાં જેટલી મહિમા ને મહત્તા એ પરને જાણવા વાળાની ને પર પદાર્થોને જાણવા વાળાની આવે છે, એટલી પોતાને જાણવા વાળાની અત્યારે જગતમાં નથી આવતી. આ પ્લેટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, આ જે એ ફિલોસોફ એમની જે મહિમા આવે છે એ મહાવીર ભગવાનની નથી આવતી. કે બધું પર સંબંધી ઘણું બધું શોધખોળ કર્યા, ઘણા બધા વિચારો, નવા નવા વિચારો આપ્યા. બધું પરની મહિમા છે. એટલે ભૌતિક દ્રષ્ટિ. દુઃખની વાત છે કે હજુ લગામ નથી આટલું સાંભળ્યા પછી પણ. ભલે પેલાનું કઈ ન જાય, પણ જેમ કીધું ને નિર્જરા તો થાય ત્યારે થાય, સંવર તો શરૂ થઈ જાય. નવા કષાયો, નવા વિકલ્પો એ તો અટકી જાય. ભલે જેટલા વિકલ્પોની જાળ પહેલેથી ફેલાવેલી છે એ ઠીક છે, નવી જાળમાં ન ફસાવું. પેલું ખાવ. હવે આ સમજો કે પેલા તો ભાવમાં પુરુષાર્થ છે. મિથ્યાત્વનો જે ભાવ છે એટલે ખોટી માન્યતાનો ભાવ. ભગવાન, આપ ભગવાન છો અને હું ભગવાન નથી, એ વાત આપણે માનીએ છીએ કે હા માનીએ છીએ. આ વાત શું સાચી છે? જો સાચી હોય તો ભગવાન, આપ ભગવાન છો અને હું ભગવાન નથી, આ બંને વાત જો સાચી હોય તો મેં સાચું માની લીધું, અને સાચું માની લીધું એનો મતલબ હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. પણ હું મિથ્યા દ્રષ્ટિ છું. કેમ મિથ્યા દ્રષ્ટિ છું? કારણ કે ભગવાન, આપ ભગવાન છો ને હું પોતાને ભગવાન નથી માનતો, એટલે મિથ્યા દ્રષ્ટિ છું. મિથ્યા દર્શન તો એટલે હોય કે ખોટું માનતા હોઈએ તો. અને જો આ સ્વરૂપ સાચું હોય કે હું ભગવાન ન હોઉં તો પોતાને ભગવાન નથી માનતો, તો ભગવાન નથી અને ભગવાન માનતો નથી, તો હું સાચું માનવા વાળો થયો, સમ્યક દ્રષ્ટિ થયો, જ્ઞાની થયો. પણ હું અજ્ઞાની કેમ છું? કારણ કે હું ભગવાન છું ને ભગવાન માનતો નથી. ને એ જે ભગવાનનું સ્વરૂપ છે એને જાણતો નથી, એને સ્વીકારતો નથી. બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આવી જાય છે જો આ એક્સેપ્ટ કરી લે તો. કારણ કે પછી આચરણ પણ ભગવાન જેવું કરવું પડે તો. ભગવાન છે નક્કી તો પછી આવે બસ. ભગવાન છે, બેઠેલો ભગવાન જ છે નક્કી. એટલે મુઠ્ઠીમાં બંધ છે. હીરો તૈયાર છે, ખાણમાંથી કાઢવાનો નથી, એને તેલ પાડવાનું નથી, એને પોલિશ કરવાનું નથી, એ રેડી છે, ખાલી મુઠ્ઠીમાં બંધ છે. પરનું જેટલું જ્ઞાન છે એ ખાણમાંથી હીરો લાવવો અને કાઢવો ને એ બધું એના જેવું જ્ઞાન છે. અને આત્માનું જ્ઞાન છે આ મુઠ્ઠીમાં પડેલા હીરા જેવું જ્ઞાન છે, જેના માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી. પેલામાં બધે ભાગવું પડશે પરની શોધખોળો કરવા માટે. આ વાત પણ એના જ કાનમાં પડે. આ વાત ખરેખર તમને પામવાના છો ને હમણાં થોડા ટાઈમમાં, એટલે જ કાનમાં પડી છે. આ વાત તમે સાંભળી નથી ક્યારેય. આ વાત ક્યારેય નથી સાંભળી. તમે ભલે કીધું હોય શાસ્ત્રમાં બધું સાંભળ્યું ને કે પૂર્વે અનંત વાર સાંભળી છે, નથી સાંભળી. અત્યારે તમે સાંભળો છો આવી તમે ક્યારેય નથી સાંભળી. અત્યારે જે સાંભળો છો આવી વાત તમે ક્યારેય નથી સાંભળી. કારણ કે ત્યારે જે સાંભળી હતી એ વિધાઉટ એક્સપિરિયન્સ સાંભળી હતી.
અને અત્યારે સાંભળો છો એ સાંભળેલાનો એક્સપિરિયન્સ કરીને હવે સાંભળો છો બીજી વાર. આ નવું સાંભળવાનું છે. એ વખતેની ભૂલ હવે તમે બીજી વાર નહીં કરો. એ વખતે જે ભૂલ થઈ હતી સાંભળતા વખતે પણ એ બીજી વાર ન થવી જોઈએ. તીર્થંકર ભગવાનને સ્વર્ગના ઇન્દ્રો આવીને વંદન કરે છે. સ્વર્ગના દેવોએ મુકુટ પહેર્યા છે. મુકુટના ઉપર મણી છે. એ મણીની જે ચમક છે એ ચમકમાં એટલો તલ્લીન થયો હતો કે વાણી એમાં પોતાના ચૈતન્ય ચમત્કારની ચમકને એને ગુમાવી દીધી. એ ચમકમાં એટલો લીન થયો. ભક્તા અમર પ્રણત મૌલી મણિ પ્રભાણ. જો હવે આગળ જઈએ છીએ આપણે. તો આમાં શબ્દોને તો તમારે યાદ કરાવતો નથી. અંતઃકરણની ડેફિનેશન યાદ કરજો ને ઉપશમકરણની ડેફિનેશન યાદ કરજો એ બધું તમને કહેતો નથી. ખાલી એટલું આમાં સમજવાનું છે કે જેમ જેમ પુરુષાર્થ વધે છે તેમ તેમ કર્મની પ્રકૃતિ પોતાનું કામ નેચરલી કરતી જતી હોય છે. એને કેવું નથી પડતું કે ભાઈ મેં આટલું સ્વરૂપનું ચિંતન કર્યું, હવે કર્મ તું થોડા પાતળા પડી જા, એમ નહીં. એ નેચરલ પડતા જાય છે. જેટલું જેટલું સ્વભાવનું ચિંતન કર્યું ને એટલું ઓટોમેટિક ત્યાં મિથ્યાત્વના જે નિષેકો છે, એક એક સમયમાં જે મિથ્યાત્વના કર્મો ઉદયમાં આવતા હોય એનો જે જથ્થો હોય એ નિષેકો બધા પછી ત્યાં ઘટવા લાગે છે. ઘટે છે, હજી જતા નથી રહ્યા. એને એમ કહેવાય મિથ્યાત્વ મોડું પડ્યું. આ સ્થિતિમાં મોડું પડ્યું એમ કહેવાય. કશાયની વાત નથી, આ મિથ્યાત્વની વાત છે. એ ત્યાં એટલું ભેદ જ્ઞાન. એ મિથ્યા તો મોડું પડવાનું એ જ કે અંદરમાં એનું ચિંતન ચાલુ થયું છે ને આ સ્થિતિમાં આવ્યો છે. એ હવે એની ઓળખાણ જે સંયોગોથી થતી હતી હવે નથી થતી. અને હવે એને બંનેથી, આજે હું ઘરના બહુ વખાણ કરું, હવે આ ઘર કેટલું સરસ છે એટલે તમે થોડી વાર પછી કીધું ના બસ કે અમારા વખાણ નહીં કરો. નિંદા કરું તો કઈ નતા કહેતા, પણ વખાણ કરું તો કીધું જવા દો ના, બધું નહીં કરો, વખાણ અમારા નહીં કરો. એ અંદરમાં આ છૂટી જાય છે. આ સ્થિતિમાં આવે ને ત્યારે એ મિથ્યા તો મોડું પડવાનો અર્થ એ કે આ મારા વખાણ કરતા જ નથી, એ જાગૃતિ છે ત્યાં. પેલા એમ લાગે અમારા વખાણ કરો, તમે અમારા વખાણ, કે તમારા વખાણ કોણ કરે છે? તો ઘરના કરે છે. તમે હું કેમ માનો છો કે આ ઘર તમારું છે? ભૂલ મારી નથી. મારી ભૂલ એટલી છે કે મેં એમાં રાગ કર્યો છે, અને તમારી ભૂલ એ છે કે તમે આ ઘર સાથે એકત્વ કર્યું છે. રાગ કરતા એકત્વની ભૂલ ખતરનાક છે. કારણ કે રાગ એ ચારિત્રની નબળાઈ છે, એકત્વ શ્રદ્ધાની નબળાઈ છે. રાગ હોય તો અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પી શકાય, પણ એકત્વ પરમાં હોય તો આનંદના ઘૂંટડા ન પી શકાય. એટલે પહેલા જ આઈડેન્ટિફિકેશન પોતાનું બદલવાનું. આ વાત મને નથી, આ વાત મારી નથી. અને એટલા માટે એને એક કાનમાં પડતી પણ નથી. જેની દ્રષ્ટિ સ્વભાવ તરફ ગઈ છે, તમે ગમે એટલું કોઈને સંભળાતી જ નથી. એ એના ચિંતનમાં એટલો લાગેલો છે. પાર્શ્વનાથ ભગવાન મુનિ અવસ્થામાં જયારે આત્માનું ધ્યાન કરે છે ત્યારે પદ્માવતી અને ધર્ણેન્દ્ર એ પૂર્વભવનો સંબંધ હતો. જયારે પાર્શ્વનાથ રાજકુમાર હતા ત્યારે એમના નાના નાની એ જે બધું બાળ જંગલમાં આગ લાગીને બાળતા હતા બધું, તો એમાં તે લાકડાની અંદર નાગણ હતા. તો તરત જ કીધું, રોક્યા કે આમાં તો નાગણ, કારણ કે પોતાને અવધિ જ્ઞાન હતું. રોક્યા ને પછી લાકડું ફાડીને જોયું, અંદરથી નાગણ નીકળ્યા. અડધા બળી ગયા હતા, થોડી વાર પછી મરી પણ ગયા, મરીને સ્વર્ગમાં દેવ થયા. આ જે હવે એટલો ભાવ આવ્યો બચાવવાનો, તો ત્યાં એમને પણ એવો ઋણાનુબંધ બંધાણો કર્મનો કે જયારે એ મુનિ અવસ્થામાં હતા ત્યારે એમ લાગ્યું કે લાવ અમે રક્ષા કરવા જઈએ.
આ ઓટોમેટિક ઋણાનુબંધ આમ બંધાય છે. એ વિકલ્પ નતો કર્યો એમણે પણ કે હું આવા કોઈ કર્મ બાંધું, અને એમણે પણ કે હું આવા કર્મ બાંધું. સહજ એવો ઋણાનુબંધ બંધાણો. પણ જયારે એ અહીંયા કમઠ, એની સાથે પણ ઋણાનુબંધ હતો ભવનો. જયારે એ ઉપસર્ગ કરે છે અને પદ્માવતી ધર્મેન્દ્ર રક્ષા કરે છે, જયારે આપણે આ દ્રશ્ય જોઈએ ત્યારે આપણને મહિમા આવે પાર્શ્વનાથ ભગવાનની કે અરે કેવા પાર્શ્વનાથ મુનિરાજ, કે આ ઉપસર્ગ થાય તો પણ એમાં દ્વેષ નહીં, અને આ રક્ષા કરે તો પણ રાગ નહીં. આવી મહિમા અજ્ઞાનીઓને જ આવે, જ્ઞાનીઓને ન આવે. કે રાગે નથી કરતા, દ્વેષે નથી કરતા, એવી મહિમા અજ્ઞાનીને આવે. હજી કહું છું, જ્ઞાનીઓને ન આવે. કારણ કે મારી પાછળ એક કઈ ઘટના ઘટી રહી છે અને મારું ધ્યાન આ બાજુ છે, અને હું એ ઘટનામાં રાગે નથી કરતો, દ્વેષે નથી કરતો, તો એમાં મારી શું મહિમા છે? કારણ કે મારા જ્ઞાન ઉપયોગમાં જ નથી આવતી. તો એ તો પોતાના આત્મામાં ઉપયોગમાં લીન હતા. હવે રાગ દ્વેષ ન કર્યા તો શું મોટી વાત કરી? મહિમા તો એ હતી કે સ્વભાવ કેવો કે જેની સ્થિરતા ટકીને રહી, કે એ આ બારમાં ઉપયોગ નથી જતો. આવું થાય છે તો પણ બસ ઉપયોગ નથી જતો, એ મહત્વની વાત. મને તમારામાં એટલો ઉપયોગ જોડાઈ ગયો છે કે પાછળ ઉપયોગ નથી જતો. તો તમે કેવા મહાન કે જ્યાં મારો ઉપયોગ જોડાઈને રહ્યો, એ વાત અહીંયા સમજવાની છે. એટલે ક્યારેય પણ રાગ દ્વેષ ન કર્યા એટલે ભગવાનની મહિમા નહીં. ત્રિકાળી ધ્રુવ કેવો મહાન છે કે જેનો આશ્રય લીધો છે. ત્રિકાળીની મહિમા હોય ત્યાં કે એમાં એવું શું ભરેલું છે કે જેના અંદર એવી તલ્લીનતા કે આ વિષયો એમને પ્રભાવિત ન કરી શક્યા, બહારના સંયોગો, ચાહે અનુકૂળ કે પ્રતિકૂળ. અને દરેક ઉપસર્ગમાં આ સ્થિતિ હોય, એટલે જ એને ઉપસર્ગ કહેવાય. ઘણી વખત મને વિચાર આવે કે મારા ઉપર ઉપસર્ગ થાય. તમને એવો વિચાર આવે તમારા ઉપર ઉપસર્ગ થાય, તમને ગમે? ભાવના ભાવવી ક્યારે ઉપસર્ગ થાય? કારણ કે ઉપસર્ગ જેના પર પણ થાય છે મુનિ ઉપર જ થાય છે, બીજા કોઈ ઉપર નથી થતા. આપણને દંડા પડે એનો ઉપસર્ગ ન કહેવાય. એનો મતલબ જયારે ઉપસર્ગ થશે ત્યારે હું મુનિ તો હોઈશ ને, બસ ચાલો. અને ઉપસર્ગ એ તે ખરેખર હજી પણ ઉપસર્ગ થાય ત્યારે એ મુનિ પાછા આહાર લેવા જતા હોય અને કોઈ એમને મારે તો ઉપસર્ગ નહીં કહેવાય. નિર્વિકલ્પ આત્મ ધ્યાનમાં લીન હોય એ વખતે કઈ વિઘ્ન આવ્યું એ ઉપસર્ગ છે. તો આવી દશા તો ક્યારે આવે? એટલે એને ઉપસર્ગ કીધો. તમે જો તો હા, એટલે તો આવી ગઈ ને. એ તો મતલબ એટલું તો પાક્કું થઈ ગયું. ઉપસર્ગ નો મતલબ એ પરિસર ગમે ત્યારે હોય, એ જ અંતર છે ઉપસર્ગ ને પરિસર વચ્ચે. પગમાં કાંટા વાગે છે, મચ્છર આવે છે, એ વખતે તો કઈ પણ કરતા હોય. પણ આ ઉપસર્ગ બહુ અદ્ભુત શબ્દ છે ને, એટલો મારું. અને એટલા માટે જ એના માટે હું તમને ત્રણ એને જ ઉપસર્ગ કહેવાય. અને હાઉ બટ પાંચમા ગુણસ્થાનનું ગ્રસ્ત હોય એને ઉપસર્ગ ના કહેવાય. ખાલી મુનિને જ આવે છે. સાતમે ગુણસ્થાન મુનિ જ હોય ને. ના ને સત્ય પણ સાતમે પણ ગ્રહસ્થને ઉપસર્ગ ન કહેવાય, એને પરિશ્રમ કહેવાય. તો બીજા દેવો દ્વારા ત્રણ ગતિના જીવો, આ વાત હવે સમજો. ત્રણ ગતિના જીવોના દ્રષ્ટાંત તમને આપીશ અને એમાં તમને બતાવીશ કે આ ત્રણેય સ્થિતિમાં શુદ્ધોપયોગની સ્થિતિ છે, અને ત્યારે એ ઉપસર્ગ કહેવાય. પાર્શ્વનાથ મુનિનું તો આ થયું કે સ્વર્ગના દેવ થકી ત્યારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં લીન હતા. અને શ્રેણિક રાજાએ જયારે મુનિરાજ પર ગળામાં સાપ નાખ્યો મરેલો, ત્યારે એ મુનિ શું કરતા હતા? ધ્યાનમાં લીન હતા. એ દેવકૃત ઉપસર્ગ હતો પાર્શ્વનાથ મુનિરાજનો. શ્રેણિક મહારાજા એ પોતે મનુષ્યકૃત ઉપસર્ગ હતો. અને જે શિયાળી આ સુકુમાર મુનિનું આવે તો એ તિર્યંચ કૃત ઉપસર્ગ હતો. ત્યારે પણ આત્માના ધ્યાનમાં લીન હતા. આ ત્રણે ત્રણ ઉપસર્ગ ત્યારે કહેવાયા જયારે એ લીન હતા. આવો ઉપસર્ગ ક્યારે થાય? પાંડવો પણ આત્માના ધ્યાનમાં લીન હતા ને એ વખતે. તો મુનિ પણ, અને મુનિઓને જ ઉપસર્ગ હોય. કારણ એનું એ છે
ઉપસર્ગ ને પરિસર એ સહન કરવાનો મતલબ છે ને, ચારિત્રના ધારક હોય ને એ સહન કરે, જેનું ચારિત્ર શ્રદ્ધાના બળ ઉપર સહન કરવાનું. શ્રદ્ધા મને પાકી હોય પણ તમે કઈ કહેતા હો તો મને ક્રોધ આવી જાય, તો એ શ્રદ્ધા અને ના ચારિત્ર વચ્ચે ભેદ છે. ચારિત્રનું પાલન ત્યાં સકલ સંયમ તો મુનિરાજનું છે, એટલે ત્યાં મુનિરાજોનું એ કીધું છે, એ ઉપસર્ગને એ પરિસર કીધો છે. અને બીજા પણ એના કારણો છે. 3 કષાય ચોકડીનો અભાવ થયો હોય ત્યાં જ તે એવી કર્મની નિર્જરા કરવા માટે યોગ્ય એવી પરિણતિ પ્રગટી હોય, જાગૃત થઈ હોય, પ્રગટી હોય, અને ત્યાં જ એ ઉપસર્ગ થયો એમ કહેવાય. ઉપસર્ગ તો બહુ મોટી વાત છે, કર્મની નિર્જરાનું કારણ છે. ઘૃણાનું બંધ, લેણા દેણી બધી પૂરી કરવાનું. બધું ફટાફટ, એટલે તો સમુદ્ર બધું કરી નાખે. ના એમ છે કે આને ઉપસર્ગ નથી. આ એક જસ્ટ કહેવા માટે વાત કીધી, બાકી તો એ જ કે એ ઉપસર્ગે થવા નહીં થવા આપણા હાથમાં ક્યાં. આ તો વાત એ બતાવી હતી કે ઉપસર્ગ હોય ત્યાં એને જ હોય જે નિર્વિકલ્પ ધ્યાનની વાત, મુનિની વાત બતાવવા માટે. એટલે ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવીને જે કહેતા હોય છે ને કે અરે અમે પણ જીવનમાં ઘણા ઉપસર્ગ સહન કર્યા છે, કંપની બંધ પડી ગઈ હતી પછી કંપની શરૂ થઈ તો ઉપસર્ગ દૂર થઈ ગયો ને, એટલે એ કંપનીમાં જ ઉપસર્ગ ને કંપની, એટલા માટે આ ખુલાસો કરવો પડે છે, કારણ કે બીજા પણ જે સાંભળશે ને એને ખબર પડે કે આ ઉપસર્ગ એને ન કહેવાય, આ ઉપસર્ગ કહેવાય. એ તો ખાલી અપડાઉન જાણી જોઈને ખાડામાં પડ્યો એમ કહેવાય. પેલું એને બોલાવ્યા નતા ઉપસર્ગ કરવા, આ તો પોતે પડ્યો છે, કરવું છે એને. કોઈ એને કેતું નથી તું કરા, એને કરવું છે. તો ફરીથી કે જેટલી અંતરની પરિણતિ નિર્મળ થતી જાય, શ્રદ્ધાનું બળ દ્રઢ થતું જાય, એમ કર્મ એનું કામ કરતા જાય. અને એક સમય એવો આવે કે મિથ્યાત્વના નિષેધ ત્યાં સત્તામાં ન રહે, સત્તામાંથી ધીરે ધીરે ખરતા જાય. અને એ સમય સત્તામાં જ જયારે પૂરેપૂરા રહેતા નથી તો પછી ઉદયમાં આવે શું? અને ઉદયમાં નથી આવતા તો ઉદયથી જે ભાવ થતા હતા એ ભાવ જ નથી રહેતા. ત્યાં મિથ્યાત્વ ભાવ ટળી ગયો, ત્યાં સમ્યક દર્શન પ્રગટ થયું. એ સમયનો કાળ જે છે એ નિર્વિકલ્પ અનુભૂતિનો જ કાળ હોય છે. કેમ? તો એનું કારણ છે, કારણ કે નિર્વિકલ્પ અનુભૂતિ અને આ મિથ્યાત્વનો એનો શું સંબંધ છે? આત્માના સ્વરૂપનું સ્વસંવેદન વેદન થવા માટે જે બાધક બનવા વાળું જે આ જે ભાવ હતો એ આ જ ભાવ હતો મિથ્યાત્વનો. એટલે કે જે આ અહીંયા શું પડ્યું છે મને દેખાતું નથી. કેમ? કારણ કે મારા જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. અને મને આત્મા દેખાતો નથી. કેમ? કારણ કે મારા જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. આ જણાતું નથી ને આત્મા જણાતો નથી. પણ નહીં, આ નથી જણાતું એના માટે તો જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. આત્મા નથી જણાતો એના માટે દર્શન મોહનો ઉદય છે. એનું કારણ છે, કારણ કે આને જાણવા યોગ્ય તો ક્ષયોક્ષમ જ્ઞાન અત્યારે ન પણ હોય, પણ આત્માને જાણવા માટે ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ તો દરેક સંઘની પંચેન્દ્રિયને છે. તો પણ નથી જાણતો. એનો મતલબ એ નહીં કે જ્ઞાનાવરણી કર્મમાં કઈ વાંધો છે. એ તો બિલકુલ તૈયાર છે કે જાણો, તમારી પાસે શક્તિ છે. પણ એવું કોઈ બીજું કર્મ વચ્ચે આવે છે જે જાણવા નથી દેતું, મોહની. એનો મતલબ શું થયો? મને તમારામાં એટલો મોહ છે એટલે કે મને તમે જણાવ છો, મારું જ્ઞાન નથી જણાતું. જયારે મને તમારો મોહ નથી ત્યારે તમે જણાતા નથી, ત્યારે જ્ઞાન જણાય છે. જેનામાં મોહ છે એ સમયે આપણે જ્ઞાનને જાણી શકતા હતા, પણ એ મોહે જ્ઞાનને ન જાણવા દીધું, એને જાણવા દીધું. ઉપયોગીમાં ગયો એ કહેવાની બધી પછી મેથડ. પણ વાત એ છે કે એ મોહ એ જ્ઞાનને ઢાંકી દીધું. અને એના માટે અત્યારની સ્થિતિમાં જયારે હું તમને કોઈ વાત કહું, આત્માની વાત બતાવું અને તમને એ વાત ગમે છે, એ એટલે નથી ગમતી કારણ કે મેં સાચી વાત કીધી છે, બિલકુલ સાચી વાત કીધી છે, આત્માની વાત કીધી છે એટલે નહીં. તમારા
તમારી શ્રદ્ધામાં, તમારા વિચારોમાં, તમારા મનમાં આ વાત પહેલેથી હતી અને એ જ વાત મેં કીધી એટલે મેચ થઈ, એટલે ગમી ગઈ. અને કોઈ વાત કહું કે જે નથી ગમતી એનું કારણ એ છે કારણ કે મન એને સ્વીકારવા તૈયાર નથી, એટલે એ હલવા પણ તૈયાર નથી, બદલવા પણ તૈયાર નથી, એને ત્યાં જ રહી જવું છે. એટલા માટે એ સ્વીકાર નથી કરતો એ કે ના, આ વાત મને બરાબર નહીં લાગી. વાત તો એટલી જ સાચી છે જે પેલી વાત સાચી છે, પણ આ પેલી સ્ટોર થયેલી પડી હતી અને આ નથી, આ નવી આવી છે. એને સ્વીકારવા માટે એને થોડુંક પુરુષાર્થ માંગશે, કારણ કે પેલી પણ જે સ્વીકારવામાં આવી ગઈ એ ક્યાંથી આવી, કારણ કે પેલા પણ એને થોડોક પુરુષાર્થ કરીને એને સ્વીકારી હતી. એટલે પુરુષાર્થ આ રીતે ક્રમે ક્રમે જ થશે, આ પડવાનું પણ થશે. સાધ્ય દશાવાળા મહાવીર ભગવાનને આપણે જાણીએ છીએ, સાધક દશાવાળા મહાવીર ભગવાન ઉપર કોઈ નથી જાણતું. જે જાણવું અત્યારે આપણા માટે જરૂરી છે. મને મહાવીર ભગવાનથી અત્યારે કોઈ લાભ નથી જે મહાવીર ભગવાન સિદ્ધશિલા પર છે. મને એ મહાવીર ભગવાનનું ચારિત્ર જાણવાનું છે કે જ્યારે હું આ સ્થિતિમાં હું છું ત્યારે એ જ્યારે આ સ્થિતિમાં હતા ત્યારે એમણે શું કર્યું હતું, એ આપણા માટે ઉપયોગી બનવાનું છે. અને એ સ્થિતિમાં એ આમ જ હતા, એટલે ગભરાવું નહીં. નાનો છોકરો ચાલતા ચાલતા પડી જાય ને બીજા મોટા ચાલતા હોય ન પડતા હોય તો એ જાણીને પોતે ચાલવાનું બંધ નહીં કરી દે કે હું તો પડી જાઉં છું, મારે નથી ચાલવું. હજી ચાલશે, પડશે, ઠોકર ખાશે, પાછો પડશે, ચાલશે, મહેનત કરશે. આમ જ હોય. તો અત્યારે પણ ભલે એક દિવસમાં 1 કલાક નહીં તો 1 મિનિટ નહીં તો 1 સેકન્ડ પણ બસ હું આ નિત્યનો વિચાર કરું, ટ્રેક માર્ગ બરાબર પકડીને રાખું, ઊંધા માર્ગે ન જાઉં. ભલે 1 મિનિટ કે 1 સેકન્ડ પણ આ માર્ગ પર જ વિચાર કરું, પણ વિચાર આનો જ કરું. એ વિચારના, એ તો પ્રાયોગ્ય છે, એ વિચારના બળ પર આ કરણ સુધી પહોંચે ત્યાં એ અંતરકરણ ને ઉપશમકરણ થાય, મિથ્યાત્વને નિષેકોનો ત્યાં એ રીતે અભાવ થાય, સત્તામાંથી અભાવ થાય, ઉદયમાં આવતા બંધ થાય, મિથ્યાત્વ ભાવ ટળે, સમ્યક્તો પ્રગટ થાય અને આત્માના દર્શનમાં અનુભવમાં બાધક મિથ્યાત્વ ભાવ જ્યાં ગયો ત્યાં જ અતિન્દ્રિય નિર્વિકલ્પ સ્વસંવેદન પ્રત્યક્ષ એવી અનુભૂતિ થઈ કે જેને હવે કોઈએ કહેવાની જરૂર નથી, કે કોઈને પૂછવાની જરૂર નથી કે શું આ અનુભૂતિ છે, શું આત્મા આવો હોય. આવો આત્માનો અનુભવ છે. પણ બલિદાન આપવું પડશે. ત્રિકાળી ધ્રુવના અતિન્દ્રિય આનંદનો ભોગવટો કરવા માટે ક્ષણિક સુખના આનંદનું બલિદાન માંગે છે. એ બલિદાન આપવાની તૈયારી જોઈએ. એ બસ એટલો જ ટાઈમ વચ્ચેનો છે. અહીંયા ક્ષણિકનો આનંદ તો ભોગવીએ છીએ, અહીંયા નિત્યનો આનંદ પણ ભોગવવાનો છે. આ એ સ્થિતિની વાત છે કે ક્ષણિકનો આનંદ છોડી દીધા પછી નિત્યનો મળતો નથી, ત્યાં સુધી શું કરવું, બસ એ જ પુરુષાર્થ છે. પછી તો સહજ છે, કારણ કે પછી આનંદ મળે છે ને, હવે છોડવાનું શું કામ કે, અને અહીંયા મળે છે તેને છોડવાનું શું કામ કે. આ તો આને તો છોડાવી દીધું ને આ હજી મળ્યું નથી, તો વચ્ચે શું કરવું, ત્યાં એ ગડમથલમાં મુકાઈ જાય છે. આપણી સ્થિતિ એના જેવી છે કે ક્ષણિકને છોડો, ક્ષણિક ભોગ છોડો, ક્ષણિક ભોગ છોડો. નિત્યનો આનંદ મળ્યો નથી, ક્ષણિકને છોડાવીને હવે કરવું શું. ચલો છોડી પણ દીધું, અમુક વસ્તુ વિષયના ભોગો છોડતા પણ ગયા, પણ નિત્ય મળતું નથી ત્યારે આકુળતા થવા લાગે છે. ત્યારે પાછું પેલો જે ભૂતકાળમાં ક્ષણિકનો ભોગ ભોગવ્યો તો એનો આનંદ પાછો એને ખેંચી લે છે, કારણ કે અહીંયા સુધી પહોંચ્યો નથી અને પેલો એટ્રેક્ટ એને કરે છે, પાછો એ ક્ષણિકમાં જતો રહે છે. ના ચલો, એના કરતા પેલું ક્ષણિક તો હતું ને, આ તો કઈ નથી મળતું. એટલે મનોબળ મક્કમ જોઈએ, એક શ્રદ્ધાનું બળ કે ભલે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી, ક્યારેક તો આ માર્ગે જ મળશે. હારવાનું નથી, હારવાનું નથી. લર્ન કરું છું ત્યારે એમ જ હોય, પાકું લાયસન્સ પછી મળશે, પેલા લર્નિંગ તો લઈ લો. લર્નિંગમાં પછી એને આનંદ નહીં આવે કે મારે ગાડીમાં એલ લગાડીને ચાલવું પડે છે, આવું ક્યાં શરમ આવે છે. ત્યારે પાકું મળી જાય. પણ જે એમ કરીને લર્નિંગ જ ન લે તો ક્યારેય પાકું નહીં મળે. એટલે પેલા તો આ લર્નિંગ જ એ માર્ગે ચાલવું પડશે, પછી પાકું થઈ જશે. પ્રાયોગ્ય લર્નિંગ છે ને કરણ એ પાકું છે, પછી ત્યાં પામ્યો છે.
વિચાર કરવો, વિચાર શેખ ચલી ના કરવા. હું મરી ગયો અહીંથી, બીજી જગ્યાએ મારો જન્મ થયો, જ્યાં બસ હું એકલો જ બેઠો છું, અને હવે હું તમને જોઉં કે તમે કોણ મારા, કઈ નહીં, પતિ. આ વિચાર તો એવો વિચાર કરતા તમને અંદરમાં શું થાય છે એનાથી પોતાની પરિણતિ ખબર પડશે કે પરિણતિમાં આઈની આસક્તિ કેવી છે, આ સંયોગોમાં કેટલી આસક્તિ છે. પછી પણ ઠીક છે, એને બિલકુલ જાણી શકે છે, તો જો પછી તેને એવી રીતે અજાણ્યા માનીને જાણવાના છે તો આ પર્યાયમાં તે અજાણ્યા બનાવી દો. પછી અજાણ્યા જ બનવાના છે ને, તો અજાણ્યા એ તો જબરદસ્તી બન્યા, તમારી ઈચ્છા નથી. એના પેલા જ બનાવી દો ને, જો પાક્કું જ છે કે એ રીતે અજાણ્યા બનવાના છે તો અનનોન થઈ જવાના છે. પછી ખબર નથી કે આ કોણ છે, તો પહેલેથી જ અનનોન કરી દઉં. કેટલાય ગયા જે અત્યારે અનનોન જ છે આપણા જ્ઞાનમાં, તો એવી રીતે જ છે ને. બરાબર. નો ઈમેલ, નો SMS. No communication at all. That gives us the idea. This is the time. પોતાના અંદરથી બેનું છે. એ અહીંથી ગયા ને, દુઃખ તો થાય છે, જવા વાળાને વધારે દુઃખ થાય છે, તડપે છે વધારે. કારણ કે આપણી પાસે તો એ ગયા પછી એનો ફોટો છે, પેલા પાસે તો આપણા ફોટા નથી. શું કરે અંદરમાં બધું આસક્તિને રાગ પડેલો છે, એ રાગ છૂટી નથી ગયો. એવું નથી કે અહીંથી ગયા એટલે બસ રાગ જતો જ રહ્યો, હવે એ બધો રાગ પડેલો છે. પણ શું કરે? શું કરે? કોઈ ઉપાય ના રહ્યો હવે એની પાસે. અને આપણા માટે તો ખાલી એ પપ્પા ગયા, તમારા માટે ભાઈ ગયા, કોઈના માટે દીકરો ગયો, કોઈના માટે પુત્ર, એ બધા એક એક સંબંધ ગયો ને. એ જે ગયો છે તો કે છે બસ મારો ભાઈ ગયો, બેન ગઈ, મમ્મી ગયા, પપ્પા ગયા, મારું બધું ગયું. એના માટે બધા સંબંધો ગયા છે, એનું દુઃખ એ જ જાણે છે. જવા વાળાનું દુઃખ વધારે હોય, કારણ કે અહીંયા જેની પાસેથી ગયા છે એની પાસે એક જ સંબંધ ગયો છે, અને જવા વાળા પાસેથી આ બધા સંબંધ ગયા છે. અને કરમ લઈને ગયો. એનું એક અનુમાન ખાલી કરવાનું, અનુમાન જ. એક હાથનો રૂમાલ, એક પેન, કે આ એક વસ્તુ, હાથનો રૂમાલ છે, ક્યાંય ગયો નથી મળતો. એ 5-10 રૂપિયાનો હાથનો રૂમાલ જો ન મળતો હોય તો એ કેવા ભાવ થાય છે. જયારે એ રૂમાલના વિયોગમાં આવા ભાવ થઈ જતા હોય, તો જયારે આ બધું જ ન હોય અને ક્યાં ગયું આવતા ભાવમાં ગોતે મરણ પછી, એની શું સ્થિતિ થતી હોય. એટલે પહેલેથી જાગૃત કરાવી દે છે, આનાથી અજાણ્યા બની જાઓ. કોઈ માણસ પેટમાં એવી રીતે પડી જાય કે બસ એ જ જન્મે પેટમાં ત્યાં પછી નાનું છે. એ જ જૂનું બધું યાદ હોય. સંસ્કાર તો અંદરનો પૂરેપૂરો ભાવ લઈને ગયો છે, એટલા માટે તે રડવાનું કારણ પણ આ જ છે. 6 મહિના સુધી યાદ રહેશે. 6 મહિના કે 6 વર્ષ પણ યાદ રહે, પણ એ રડે છે ને, આ બધું છોડવું પડ્યું છે. એ ખાસ રડવાનું કારણ એ છે, ખાલી એક રડવા માટે નથી રડતો, એને દુખાવો થતો એમ નહીં, અંદરની પીડા જેવી હોય કે અરે આ બધું છૂટી ગયું, બધું છૂટી ગયું. અંદરનો આસક્ત ભાવ કે મારો મોહ આમાં છે. મોહ એટલો બધો છે, પણ મોહના વિષયો કોઈ દેખાતા નથી. હવે શું કરવું? પોતાને અધૂરો મહેસૂસ કરે છે. અરે ગર્ભમાં ત્યાં જ તે જન્મતા અંદર જ તે પીડા વેદે છે, દુઃખને ભોગવે છે. કોઈ ઉપાય નથી. એટલે જ કીધું જિંદગી એક સપનું છે ને મરણ છે સપનાનું તૂટી જવું. બધું સપનું જે જોયું તું, મર્યા પછી ખબર પડી કઈ નથી. આંખ ખોલી ગઈ, આજુબાજુમાં કઈ દેખાતું નથી જે સપનામાં જોયું તું. સપનું આગળ વધતું હતું, એ ગમતું હતું. 50 વર્ષની ઉંમરમાં આટલા કરોડ હતા, ને 55 વર્ષે આટલા કરોડ થયા, 60 વર્ષે આટલા કરોડ થયા. સપનું આગળ વધતું હતું, એ ગમતું હતું. એ છૂટ્યું ત્યાં જ ભાન થઈ ગયું કે કઈ નથી હવે તો. એનું નામ મરણ.
આની અંદરથી સ્પર્શ ના થાય તો અહીંયા એક પળ પણ બેસે નહીં, એ નીકળી ગયો હોય. આ સ્પર્શ ના થાય તો આ ખાલી બુદ્ધિ સુધી રહી છે, અંદરમાં ઊંડે નથી ઉતરતું, જ્ઞાનમાંથી અંદર શ્રદ્ધામાં નથી જતું. મહત્તમ છે ને હજી. નામ થાય છે, સાચું નામ. બસ શું? ક્ષયોક્ષમ જ્ઞાન વધે છે, સાચું જ્ઞાન નથી. શાસ્ત્ર જ્ઞાન વધે છે, આત્મજ્ઞાન નથી થતું. હા. જે થશે તે જોયું જશે. જે થશે તે જોયું જશે. અત્યારે જે થઈ રહ્યું છે એને નથી જોઈ શકતો, જો થશે એને ક્યાં જોવાનું છે? સીધી વાત છે. જે અત્યારે થતું હોય એને જોઈ શકતો હોય તો એ થશે એને જોઈ લેશે, એને વાંધો નથી પછી. અને આવું કહેવાનો અધિકાર એને જ છે જે જ્ઞાની છે. કારણ કે જ્ઞાની જે છે, જે વર્તમાનમાં જે થઈ રહ્યું છે એને જોઈ લે છે, તો પછી થશે એ જોઈ લેશે. કે જોઈ લેવાનું જે વાળું જે તત્વ છે એને જોઈ લીધું છે, એટલે હવે વાંધો નથી. આ સ્વચ્છંદતા થઈ જાય, થશે, જોઈ લેશે, જોઈ લેશે. આપણે પણ એમ કહીએ કે તમે કોઈ એવી બીમારી આવી જાય તો શું, ઠીક છે જોશું, નથી જોવાતું એ વખતે રાગ દ્વેષ ને કશાય થઈ જાય છે. આ શાસ્ત્ર વાંચેલા હોય બધા જ ભૂલાઈ જાય છે. પરિણમ્યું નથી ને એટલા માટે. યાદ હતું પણ એ વખતે બધું પરિણમન વગરનું હતું એટલા માટે વિસ્મૃત થઈ ગયું. એટલે ત્યાં યાદની પછી આ બધું યાદ કરેલું એનું મહત્વ એટલું ન રહ્યું. પછી એ બધું ન રહ્યું. શ્રી કૃષ્ણને પણ યાદ રાખવા જેવું કશું છે જ નહીં. એક જ ચીજ જાણવાનું છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાય પૂરા બાયહાટ કરી લીધા છે એક ભાઈ, પણ કશાય ન પલટ્યો, કશાય ન ટળ્યો. 18 અધ્યાય મારા પ્રવચનમાં આવે છે ભાઈ ખલામાં. બરાબર છે, જરૂરી નથી 18 અધ્યાય યાદ કરેલાની પરિણતિ. શ્રી કૃષ્ણને પણ આખી ગીતા યાદ નથી કીધું, નથી બાયહાટ નથી. બાયહાટ હોવું અને પરિણમન થવું અંતર છે. એટલે તો ગુરુજી કહેતા હતા, પર્યાયથી પૂરેપૂરો સમર્પણ ભાવ અને દ્રવ્યથી પૂરેપૂરો અહોભાવ, આ બંને ભાવનો સમન્વય. પર્યાયમાં પૂરેપૂરો સમર્પણ ભાવ કે હું બસ મારામાં ઘણી ભૂલ છે, દોષ છે, ખરેખર અત્યારે પર્યાયમાં એવી નબળાઈ પડેલી, બધું સમર્પણ ભાવ. અને દ્રવ્ય સ્વભાવનો અહોભાવ કે હું તો આ મહાન છું. એ બંનેનો સમન્વય. એટલે જ પેલું વાક્ય મુનિવર રામસિંહ નું છે, હે જીવ, હે મૂર્ખ, હે પાગલ, હે મિથ્યા દ્રષ્ટિ. હે જીવ, હે મૂર્ખ, હે પાगल, हे मूढ़, हे मिथ्या दृष्टि, तू पर पदार्थों की गुलामी करते करते, पर पदार्थों की सेवा करते करते मर क्यों नहीं गया? मगर मुझे खुशी तो इस बात की ये तू जिंदा है, यदि तू मर जाता तो उपदेश किसको देता? इसीलिए हे तीन लोक के नाथ परमात्मा, मेरी इस बात को तू ध्यान से सुन. क्या मूर्ख, मूढ़ ने पागल અને क्या तीन लोक के नाथ परमात्मा. આ બે વાતનો સ્વીકાર કે પર્યાયમાં હું આ પેલા કીધું એવો છું જ અને દ્રવ્ય સ્વભાવથી હું આવો છું. અને આ પર્યાયને પર્યાયમાં રસ નથી, પર્યાયને દ્રવ્યમાં રસ. કોને નીચી પદની ઉપર કોને ગમે? આનો સાર મેં તમને બતાવ્યો કે સમ્યક દર્શન. કારણ કે એક શબ્દથી તો પછી વધારે કર્ણાનુયોગના અંદર વધારે ડિટેલમાં જવું એ તમારા માટે બરાબર નથી. ટાઈમ બહુ ઓછો છે અને શબ્દોની માયાજાળમાં જવું નથી. બસ, બહુ સાચી વાત, બિલકુલ સાચી વાત કીધી. હું જ કહેવાનો હતો આ વાત. ખરેખર કેવળ જ્ઞાન ગમ્ય છે આ બધી વાતને સૂક્ષ્મ રૂપે તમે કહી શકે. કેવળ જ્ઞાન ગમ્ય છે, કેવળી ભગવાનના વચન ગોચર નહીં. કેવળી ભગવાન પણ નથી કહી શક્યા એ આ સ્વરૂપ છે.
કર્મનું? એ ભગવાનનું તો જણાયું છે તો. આ તો સામાવાળાની અનુભવવાની વાત છે. જીવવાની તાકાત તો છે ને. જાણવાની તાકાત એટલે હું એવા કહી ન શક્યા, કહી ન શક્યા તે જાણી તો શકે, જાણ્યું. કહી ન શક્યા તે શ્રી ગુરુ ભગવાન હમ. કેવળી ભગવાનમાં પણ કહેવાની તાકાત નથી આત્માના ગુણોને, કારણ કે જેના થકી કહેવાનું છે પૂદગલ છે ને પૂદગલમાં અનંત ગુણોને બતાવવાનું સામર્થ્ય નથી. એમાં કેવળી ભગવાનની નબળાઈ નથી, એ પૂદગલ જ એવું નબળું છે કે જેના થકી એ જીવ ન બતાવી શકાય. શબ્દોનું નિમિત્ત. અને એવું પણ કહેવાય કે નહીં કે શિષ્ય કારણ કે પૂદગલની નબળાઈ આટલી બધી પ્રશ્ન પૂછી જ નથી શકતો કે જે કેવળી ભગવાનની નબળાઈ બતાવી હોત તો એમ બતાવે કે ભગવાન જાણી નથી શકતા, પણ એમ નથી કીધું જાણી નથી શકતા, જાણે તો છે, કહી નથી શકતા. કહી નથી શકતા એટલે આ પૂદગલની નબળાઈ છે. શુદ્ધ શબ્દોમાં એમ કહેવાની તાકાત નથી. એટલે જે પણ કીધું છે એ પણ ખાલી કહેવા માટે, બાકી એ વચન ગોચર નથી, હમ. કહી ન શકાય આત્માનું સ્વરૂપ. આ પણ મારે તમારી સાથે બોલવું પડે છે, આ પણ બોલવું પડે છે કારણ કે સમજાવવા બેઠો છું એટલે. બાકી એની ડેફિનેશન કહી ન શકાય એવો આત્મા, એ પણ કહી દીધું ને, ડિફાઈન થઈ ગયો કે જે કહી ન શકાય એ પણ નથી. એ જે છે તે બસ અનુભવ ગોચર જે છે એ. હા, તો એટલે જ કહું છું કે આ કહેવા માટે બેઠો છું એટલે, બાકી આ કહેવાય નહીં, એ અનુભવ ગોચર જ. સરળ લખીને એક્સપ્લેનેશન જે થયું હોય એ કહી એ ન કહી શકે. એ પણ અરે કેવલી ભગવાન ન કરી. તો શું કે કહે? મેં કીધું બહુ મોટી ચીજ છે. તો આખું કરણ લબ્ધિ પૂરી થયા પછી ગડબડ કરી. અચ્છા ખાલી જાણી શકે કેવળી ભગવાન પણ માત્ર જાણી શકે. એ પણ નથી કહી શકતા. બે વસ્તુ છે, આત્માનું સ્વરૂપ વચન ગોચર નથી. જો વચન ગોચર ન હોય તો ભગવાન આત્માનો ઉપદેશ આપે જ કેવી રીતે? અને જો વચન ગોચર હોત તો પછી અનુભવ કરવાની જરૂર જ શું હતી શિષ્યને? કારણ કે વચનમાં આવ્યું બધું, બસ આવી ગયું. એટલે બે વાત બતાવી છે, આ અનેકાંત છે. આત્માનું સ્વરૂપ કથનચિત વચન ગોચર છે, કથનચિત વચન અગોચર છે. વચન ગોચર છે એટલા માટે શિષ્યને પણ સાંભળવા મળી તો જાય છે, જેથી એનો મોક્ષ પણ થઈ જાય છે. અને વચન અગોચર છે એટલા માટે, કારણ કે જો બધું જ વચન ગોચર હોત તો ભગવાન કહેતા જ રહે તો ભગવાનનું મોક્ષ અટકી જાય. એટલે બંનેનો મોક્ષ થાય છે. વચન ગોચર નથી એટલે ભગવાન પણ બધું નથી કહેતા, જેટલું કહેવાય એટલું કહી દે છે. અને વચન ગોચર છે એટલે શિષ્યનું કામ પણ થઈ જાય છે. બેન, એટલે આ જેટલા વચન ગોચર ગુણો વડે વચન અગોચર ગુણોનું અનુમાન કરાવવામાં આવે છે. આ તો આટલું કીધું અને જે નથી કહી શકતા એનું એક અનુમાન કરાવી દીધું. એ અનુમાનથી આત્માને મળે. એ અનુમાન છે. એ અનુમાન ખરું, પણ એ અનુભવ અનુમાનથી નહીં. હનુમાનથી ના મળે, અનુભવથી. કારણ કે અનુમાનથી કશાયની મનતાનો આનંદ આવશે. અનુમાનથી કશાયની મનતાનો આનંદ આવશે બરાબર. હા, આત્માનો અનુભવ નહીં. અને એમાં સંતોષ માન્યો એ જ અનુભવમાં બાધક બનશે. હા. એનાલિસિસ. અનુમાનથી તો એક એને દૂરથી દેખાડ્યું, આવું આવું હોય એના સુધી પહોંચીને માળખું તૈયાર કર્યું શ્રોતાના વિચારોમાં. વક્તાએ ગોળ મીઠો હોય, એ મીઠો હોય એ કીધું. મીઠો કેવો? મીઠો એટલે શું? મીઠાની જ નથી ખબર. આત્મા જ્ઞાન હોય પણ જ્ઞાનની જ નથી ખબર. અત્યાર સુધી જ્ઞેયોને જ અનુભવ્યા. જ્ઞેયોથી જ જ્ઞાન માંગ્યું. એટલે ખરેખર મોક્ષની ડેફિનેશન જ નથી, સંસારની ડેફિનેશન છે.
કે જ્યાં દુઃખ છે, જ્યાં પીડા છે, જ્યાં જન્મ મરણ છે, જ્યાં રાગ દ્વેષ છે, જ્યાં કશાય છે. મોક્ષ એટલે શું? જ્યાં આ બધું નથી. બીજું શું કરવાનું? કારણ કે સ્વસ્થ વ્યક્તિની ડેફિનેશન ન હોય. બીમારીના બધા સાયન્સ હોય ને, સિમ્ટમ્સ બધા હોય બીમારીના, કે આ બીમારી આવી છે તો એને શું હોય, આ બીમારીમાં શું હોય, પણ સ્વસ્થતાની ડેફિનેશન શું? કઈ નહીં. આ બધું ન હોય એનું નામ સ્વસ્થતા. એને ડિફાઇન ન કરાય. એ અનુભવનો વિષય છે. સ્વસ્થનું meaning જ એ છે. બસ આ નથી બધું, એ જ લેવું એને જ પડે છે જે નથી. નાસ્તિથી જ અસ્થિ સુધી પહોંચાશે. એટલે નહીં. નાસ્તિથી અસ્થિ સુધી પહોંચાશે, પણ નાસ્તિમાં અટકીને પણ અસ્થિ સુધી નહીં પહોંચાય. દાખલા તરીકે હરિયંત ભગવાન. હા, એટલે એમાં પણ એની જ વાત કરું. તમે કોણ કહેતા? હવે જે આગળ પ્રશ્ન છે, પ્રથમ પરીક્ષા વડે તત્વ શ્રદ્ધાન કર્યું હતું, છતાં તેનો અભાવ કેવી રીતે થાય? હા, જેમ કોઈ પુરુષને શિક્ષા આપી. આ બધું પણ વાંચ્યું હતું આપણે? નહીં. જેમ કોઈ પુરુષને શિક્ષા આપી, તેની પરીક્ષા વડે તેને આમ જ છે એવી પ્રતીતિ પણ આવી હતી. પછી કોઈ પ્રકારે અન્યથા વિચાર થયો, તેથી એ શિક્ષામાં તેને સંદેહ થયો કે આમ છે કે આમ છે, અથવા ન માલુમ કેમ હશે, અથવા તે શિક્ષાને જૂઠ જાણી તેનાથી વિપરીતતા થઈ, ત્યારે તેને અપ્રતીતિ થઈ, અને તેથી તે શિક્ષાની પ્રતીતિનો તેને અભાવ થયો. હવે અથવા પહેલા તો અન્યથા પ્રતીતિ હતી જ, વચમાં શિક્ષાના વિચારથી યથાર્થ પ્રતીતિ થઈ હતી, પણ તે શિક્ષાનો વિચાર કરે ઘણો કાળ થઈ ગયો ત્યારે તેને ભૂલી જેવી પહેલા અન્યથા પ્રતીતિ હતી તેવી જ સ્વયં થઈ ગઈ. ત્યારે તે શિક્ષાની પ્રતીતિનો અભાવ થઈ જાય છે. અથવા પહેલા તો યથાર્થ પ્રતીતિ કરી હતી, પછી ન તો કોઈ અન્યથા વિચાર કર્યો, કે ન ઘણો કાળ ગયો, પરંતુ કોઈ એવા જ કર્મોદયથી હોનહાર અનુસાર સ્વયમેવ પ્રતીતિનો અભાવ થઈ અન્યથાપણું થયું. એ પ્રમાણે અનેક પ્રકારથી શિક્ષાની યથાર્થ પ્રતીતિનો અભાવ થાય છે. તેમ જીવને શ્રી જીનદેવનો તત્વરૂપ ઉપદેશ થયો. તેની પરીક્ષા વડે તેને આ આમ જ છે એવું શ્રદ્ધાન થયું, પણ પાછળથી પહેલા જેમ કહ્યું હતું તેમ અનેક પ્રકારથી તે યથાર્થ શ્રદ્ધાનનો અભાવ થાય છે. આ કથન સ્થૂળપણાથી બતાવ્યું છે, પણ તારતમ્યતાથી તો કેવળ જ્ઞાનમાં ભાસે છે કે આ સમયમાં શ્રદ્ધાન છે કે આ સમયમાં નથી. કારણ કે અહીં નિમિત્તમાં તો મૂળ કારણ મિથ્યાત્વ કર્મ છે. તેનો ઉદય થાય ત્યારે તો અન્ય વિચારાદી કારણો મળો વા ન મળો, સમ્યક્ત્વ શ્રદ્ધાન સ્વયમેવ થઈ જાય છે. હવે એ પ્રમાણે અંતરંગ સમય સંબંધી સૂક્ષ્મ દશાનું જાણવું છદ્મસ્તને હોતું નથી. તેથી તેને પોતાની મિથ્યા સમ્યક શ્રદ્ધારૂપ અવસ્થાના તારતમ્યનો નિશ્ચય થઈ શકતો નથી, પણ કેવળ જ્ઞાનમાં ભાસે છે. એ અપેક્ષાએ ગુણસ્થાનોની પલટના શાસ્ત્રમાં કહી છે. આ બધું જ કેવળ જ્ઞાન ગમ્ય છે. ખાસ વાત એટલી બતાવે છે કે જ્યારે શ્રી ગુરુના ઉપદેશને સાંભળીને પરિણતિ થોડી અશુદ્ધમાંથી મંદ થઈ શુદ્ધ તરફ જતી હતી, ત્યાં એને છોડી દીધું. ત્યાં પાછો જેવો પેલા હતો એવો થઈ ગયો. વાત આ છે. એટલે સમોસરણમાં પણ ગયા તો ત્યાં સાંભળ્યા પછી લાગ્યું, ઉભા થયા પછી પાછા બહાર આવ્યા પછી પાછું બધું વિસ્મૃત થઈ ગયું. બીજા ભાવમાં બધું ભૂલાઈ ગયું. એટલે પેલા જેવું હતું. કારણ કે જોર કોણ કરે છે? શ્રદ્ધા અને જ્ઞાન. આ બંને વચ્ચે ખેંચી થાય છે.
જ્ઞાન કે એની તરફ ખેંચે છે, શ્રદ્ધા એની તરફ ખેંચે છે, અને છેલ્લે જીત શ્રદ્ધાની થાય છે. જે જ્ઞાન છે એ જ્ઞાનને શ્રદ્ધા ખેંચી લે છે. એટલે કે બસ હું જે માનું છું આ સાચું છે, આ બધું ખોટું. તું જે વિચાર કરે છે તે ખોટું છે. વિચાર જ્ઞાનમાં થાય છે ને નિર્ણય શ્રદ્ધામાં થાય છે. નિર્ણય બળવાન હોય છે વિચાર કરતા. ત્યાં નથી ચાલતું પછી. ઠંડી લાગે છે? બંધ કરવું? હા, બંધ કરો. લાગે છે. જો હવે એ પ્રમાણે જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તેને સાદી મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ. બોલો, મંજૂર છે તમારે સાદી મિથ્યા દ્રષ્ટિ થવાનું? હા તો પાડો, કારણ કે આ એને થાય છે સાદી મિથ્યા દ્રષ્ટિ જે એકવાર પામી ગયા. પાછું એ જ વાત કે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયો એટલે એકવાર તો પામી ગયો એટલે એનું તો સમ્યક તો થયું છે. થઈ ગયું. બસ પછી વાંધો નથી. અને અત્યારે આવી રીતે જ થશે. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, અસંખ્ય વાર સમ્યક દર્શન થાય અને અસંખ્ય વાર વમી પણ જાય. ઔપશમિક સમ્યક દર્શન આવું જ હોય. એટલે એમાં બહુ હરખ શોક કરવાની પણ જરૂર નથી. મને સ્ટોરી પણ જરા પેલું કરવું છે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસાહુ.